હાલના મિત્રો કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વિડીયો સાથે અને આપણે આવી ગયા છે નવા ટોપિક સાથે. તો તમે જોઈ શકતા હતો કે થોડાક દિવસથી હાલમાં અત્યારે પ્રોટેસ્ટ ચાલુ છે બધા દિલ્હીમાં, અને દિલ્હી સિવાય ગુજરાતમાં અને આજુબાજુ બધા દેશમાં બીજા રાજ્યોમાં બધામાં ચાલુ જ છે. અને પ્રોટેસ્ટનું કારણ એ છે કે સ્ટુડન્ટને વળતર પૂરું નથી મળતું, એના કારણે હતું બધું પ્રોટેસ્ટ ચાલુ. પણ તમને એકની જ ખબર હશે, અને પ્લસ આપણે કાલે રોકેટનું પણ કીધું હતું કે રોકેટ લોન્ચ થઈ ગયું એનું ખબર હશે. પણ પ્રોટેસ્ટની આપણે વાત કરીએ છીએ, પ્રોટેસ્ટ તમને એટલા માટે યાદ દેવડાવ્યું કે પ્રોટેસ્ટ એક જ નથી ચાલુ. આખા ઇન્ડિયામાં પ્રોટેસ્ટ એક જ જગ્યાએ નથી ચાલુ, ઘણી જગ્યાએ ચાલુ છે પ્રોટેસ્ટ. આપણી પાસે વિડીયો આવી ગયા છે, આપણે હમણાં વિડીયો બનાવશે એના લીધે. પણ એક અત્યારે જે નવો પ્રોટેસ્ટ ચાલુ છે અને પ્રોટેસ્ટ કરવાની એની રીત છે અલગ, એ તમે ખાલી જોશો અને સાંભળશો તો તમને થશે કહો અલગ અલગ કેટલા ઓલા કે વિચાર આવે છે આ લોકોને પ્રોટેસ્ટ અલગ અલગ રીતે કરવાના એમ. તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ જે છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આદિવાસી સમુદાય તરફથી કરવામાં આવેલું પ્રોટેસ્ટ. તો એ પ્રોટેસ્ટ નું કારણ શું છે કે એ પ્રોટેસ્ટ પેલા તો કરે છે કોણ? તો કે ત્યાંના આદિવાસી છે, આદિવાસી ત્યાં લોકો છે ને, એ લોકો ત્યાં જંગલમાં રહેતા લોકો છે, એ લોકો પ્રોટેસ્ટ કરે છે. હવે એ પ્રોટેસ્ટ નું કારણ શું છે મેઇન? તો કે ત્યાં જે જગ્યા રહે છે આદિવાસી, જે જગ્યા લે છે એ જગ્યાએ 44,605 કરોડમાં એક કેન બેટવાલી પ્રોજેક્ટ ચાલુ છે, એટલે કે KBLP નો વિરોધ કરવા માટે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો છે. આ જે પુલ છે ને એ આદિવાસીની જે જંગલ છે ને, જંગલમાં રહેણાંક જે વસ્તુ છે, જગ્યા છે, એ જગ્યાએ પુલ બનાવવા માટેની વસ્તુ છે. એ જગ્યાએ પુલ બનાવે તો આ લોકોને શું વાંધો પડે? કારણ કે રહેતા હોય એ જગ્યાએ પુલ બનાવે તો જે જગ્યાએ રહેતા હોય તો એ બધો વિનાશ કરવાના છે આ લોકો. પ્લસ કઈ દેવાના તો હે નહીં, કારણ કે જે જગ્યા હોય તો જંગલની હોય, તે જંગલમાં તો કઈક પુલ બનાવવાનું કહે છે ને, એટલે અને ત્યાંથી પાણી આવું કાઢવાનું કહે, એટલે ન્યાય પ્રોટેસ્ટ કરે બધા કે ના આમાં નહીં કરવા દે એમ. અને આ જે પ્રોટેસ્ટ કરે છે એનું કારણ મુખ્ય એ છે કે જો એ પુલ બનાવશે ને તો એનાથી 6,600 પરિવાર વિસ્થાપિત થઈ શકે છે, એટલે કે 6,600 પરિવાર ઘર વગરના થઈ શકે છે. એટલે મુખ્ય કારણ એ છે કે બધા પરિવાર એક સમુદાયના હે ને, જે આદિવાસી છે ને, બધા ઘર વગરના થઈ જવાના એમ. કારણ કે ઘર જે રહેતા હોય એ ઘર તોડી નાખશે, નવું કરશે તો ત્યાં કઈ મેળ તો આવશે નહીં. જે જગ્યાએ રહેતા હોય ત્યાં પુલ કરી નાખશે, એટલે 6,600 લોકો હોય ને ઘર વગરના થઈ જશે. પેલો પિંડી હતો. પછી શું હતું કે જંગલ આધારિત જે આજીવિકતા છે, જે જંગલ આધારિત જે રહેતા હોય લોકો, જંગલનો નાશ કરવાનો કે તો જે જંગલમાં રહેતા હોય એ લોકોને બધે પતી જાય કે જંગલમાં જે કામ કરતા હોય, જંગલ આધારિત જે હાલતા હોય એ લોકોને ઘર હાલશે નહીં. કદાચ ચાલો રહેવા મળી જાય તો તમને જંગલમાં ઓલું કામ કરી નાખે તો મેળ કેમ આવે? ગમે એમ કરી નાખે, બરાબર, તમને ત્યાં રહેવા દે, હાલો, પણ રહેવા દે, પણ જમીન આખી જવા દે, જંગલ જવા દે, તો તમે જંગલ ઉપર તો જીવો હો, તો જંગલ ઉપર જીવો હોય તો તમને કેમ મેળ આવશે? એટલે તો આ પ્રોટેસ્ટ એના જ કારણ. બીજું કારણ એ છે, બીજું કારણ એ છે કે જમીન સંપાદન. તો વિચાર લો કે જે પાણી નહીં પોગાડે, બરાબર, પાણીને જે વસ્તુ છે જ્યાં પોગાડવાનું એ લોકોને માપે આવતું એ પ્રમાણે. જે જગ્યાએ પાણી તો માની લો કે જે પુલ બનાવશે એનું કરશે તો ત્યાંથી નીચે પાણી નવું જશે, તો નીચે બધા જમીન હોય તો એમાં પાણી આવી જાય તો બધી જે જમીન આ લોકોને પહેલાથી હોય પૂર્વજોને બધી જમીન એ બધી ડૂબી જાય પાણીમાં. તો આ દિવસ એમ કહેવા માંગે કે તમે ને પોળા બનાવમાં પાણી તમે છોડશો તો અહીંયા અમારી જમીન વહી જાય, તો જમીન જે પાણી ડૂબી જાય તો અમારે કાંઈ નહીં વધે એમ. ખેતી કરતા જંગલનું કામ કરતા બધી રીતે અલગ હલવાયેલા કરો. જો જે પેલા બોલ બના જગ્યા તો ત્યાં રહે તો ઘર વહી જાય. પછી જે જગ્યા માની લો કે હું કે ખેતીવાડી કરે તો ત્યાં પાણી આવી જાય તો ખેતી કેમ કરે? તો પુલ બનાવવા માટે જંગલ જોઈએ, તો જંગલમાં આ લોકોનું હાલે, તો જંગલમાં શું કે એનાથી જીવન હાલે, તો જંગલ તોડી નાખશે તો કેમ હાલશે? એટલે 3-4 રસ્તા ને જે એના વિરોધ કરે કે ભાઈ અમને પોહાતું જ નથી એમ, આમ જે પુલ બનાવો ને એમને પોહાતું જ નથી એમ, અને વળતર અને કાંઈ આપતા નથી એમ. કારણ કે અનિયમિતતાનો આક્ષેપ લગાડેલો હોય આદિવાસી લોકોએ કે અમને પૂરતું વળતર આપતા નથી એમ. તમે પુલ બનાવો હાલો તો અમને પહેલા વાત કરી, વાંધો નહીં, આ લોકો સમાધાન માટે કીધું પણ હશે કે તમે ભાઈ એને વાત કરી લ્યો અને શું એમ. તો વાત કરી તો વળતર એ લોકોએ પૂછ્યું કે આટલું વળતર આપશે, અમે આટલું વળતર આપશે, તો આ લોકો એમ કે વળતર પૂરું આપશે નહીં એમ. તો તમારે જે વળતર જોતું હોય, તમને જે હોય, જેની જમીન ને બધું હોય, આદિવાસી જે પહેલાથી પૂર્વજોની જમીન હોય તો એ બધી એની જ થઈ ગઈ હોય તો એને વળતર પૂરું દેવું જોઈએ ને આપણે, તો વળતર પૂરું દેતા નથી એમ. એટલે એક એ ગંભીર આક્ષેપ રાખેલો હે. તો તમે કહેશો કે કેન બેટો પ્રોજેક્ટ શું છે અને કેના માટે ચાલુ કરવામાં આવ્યો છે? તો કેન બેટો પ્રોજેક્ટ ને એટલા માટે ચાલુ કરવામાં આવ્યો કે જેમ કે ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મધ્યપ્રદેશમાં કેન નદી છે, મધ્યપ્રદેશની કેન નદી છે ને, એનું જે વધારાનું પાણી છે એ ઉત્તર પ્રદેશની બેટવા નદીમાં વાળવા માટે
રચાયેલ એક મુખ્ય રાષ્ટ્રીય પહેલ છે. તો કે મધ્યપ્રદેશની કેન નદી છે, કેન બેટા પ્રોજેક્ટ એટલે એનું નામ એટલું જ છે, કારણ કે કેન નદી છે. ત્યાં કેન નદીનું જે વધારાનું પાણી છે ને એ નદીના પાણીને જે ઉત્તર પ્રદેશની બેટવા નદી છે એમાં વારવા માટે કરવામાં પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોય કે બેટવા નદીમાં જે પાણી ઘટે છે, જે અમુક માની લો કે વરસાદ ન થયો હોય બરાબર, અને જે હાહાકાર વચ્યો હોય કે ભાઈ વરસાદ નથી થયો કે પાણી આવું હે જ નહીં, તો એ જ ટાઈમે જે વરસાદ પાણી નડતું હોય બરાબર, જેને ન મળતું હોય એ લોકોને પકડવા માટે આ જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. અને મુખ્ય સ્ત્રોત એ જ છે કે એ પાણીને પોગી જાય ને તો કોઈ છે ને તરસ્યું મરે નહીં, પાણી વગર કોઈ રહે નહીં, એના માટે આ મુખ્ય સ્ત્રોત ચાલુ કરવામાં આવ્યો છે. હવે તમે કહેશો કે કેટલાક લોકોને એના પાણીની જરૂર છે, તો સત્તાવાર જે દુષ્કાળગ્રસ્ત અને બુલંદખંડ જમીન છે એમાં 10.62 લાખ હેક્ટર જમીનને સિંચાઈ અને 62 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનો આ સ્ત્રોત છે. તમને કીધું એમ કે જે દુકાળ પડે ને હોય કે પાણી માની લો વરસાદ ન પડ્યો કે એવું હોય, પાણી માટે તરસ્યા મળતા હોય, તો એના માટે જે ને બેટવા નદીમાં પાણી વાળવાની જે સિંચાઈ યોજના જે પુલ બાંધવાની વાત કરે એ કામ કરવા માટે જે ચાલુ હોય બરાબર, પણ એમાં પ્રોટેસ્ટ માણા કરે, પણ એ જો પાણી વરી જાય બરાબર તો એ સત્તાવાર જે પ્રમાણે દુષ્કાળ ધરમાં બુંદેલખંડ જમીન અને 10.62 લાખ હેક્ટર જમીનને સિંચાઈ અને 62 લાખ પરિવારને પીવાનું પાણી પૂરું મળી રહે. એટલે કઈ પાણી એને કોઈ દી એનો વાંધો ન પડે એમ કે પાણી માટે તરસે કોઈ મરે નહીં એમ. 10.62 લાખ હેક્ટર જમીન માટે તમે ચલો જમીનમાં જો પાણી પોગી જશે તો એ જમીનમાં જે ફળ વાવશે, જે બીજું વાવશે બરાબર, ફળ ફ્રૂટ જે ખાવા પીવા માટે જેનું જીવન હાલતું હશે તો એ પોતાની રીતે વાવી શકશે, ખાઈ શકશે બરાબર. અને પાણી ન પોગતું હોય તો તમે વિચારી શકો છો કે ત્યાં કઈ રીતે આખું દુષ્કાળ પડી શકે છે, કઈ રીતે આગળ વધી શકે. અને 62 લાખ પરિવાર એટલે માની લો તમે એક પરિવાર 4 જણા હોય, માની લ્યો 62 લાખ પ્રમાણે કેટલા લોકો થયા, એ બધાને પીવાનું પૂરતું પાણી મળી રહે. એટલા માટે સિંચાઈ યોજના જે આ પુલ બાંધવાની જે વાત કરે છે કે જી બરાબર, એ લોકો 44.605 કરોડમાં એ એટલે માટે કામ પૂરું બાંધવાનું કામ કરે છે કે ભાઈ પુલ બાંધી નાખી તો આ વાંધો થઈ જાય એમ, કઈ વાંધો ન પડે એટલા પરિવારને. એમાં તમે કહેતા હશો કે આમાં નડે કોણ વધારે, એમ શું કામ કોને હું વાંધો છે બરાબર આડું પડવામાં. તો આ લોકો જે નદી છે બરાબર, નદી છે, નદી બાજુમાં કોંડ અને કોલ સમુદાયો જે આદિવાસી સમુદાયો છે એ લોકો નદી કિનારે રહે છે અને ત્યાં મકાનો જમીન બધું ત્યાં છે એની. તો એના જમીનો અને પ્લસ પૂર્વજોના જે મકાન હોય, પૂર્વજોની જમીન હોય એમાં ભારે વિક્ષેપો થઈ શકે છે. માની લો કે જે એના પૂર્વજો હોય એને બધું ભેગું કરેલું હોય, જમીનોનું બધું હોય, તો એમાં પાણી છોડે બરાબર, તો એ જમીનો આખી વહી જવાની, નાશ થઈ જવાનો એનો. પ્લસ જે મકાન હોય તો મકાન પર તૂટી ભાંગી જવાના, કારણ કે ત્યાં નડતા હોય તો તોડી નાખવાના છે. એટલે આ વાંધોથી એને જે કોલ અને ગોંડ સમુદાય છે ને જે આદિવાસીના, એ લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરે છે. કઈ રીતે વિરોધ પ્રદર્શન કરે ને એ તમને બતાવું આગળ, પણ આટલું તમે જાણી લીધું કે કઈ રીતે શું છે, કોણ હતા બરાબર ને, કઈ રીતે આંદોલન કરવાનું છે, શું છે વાંધો. તો હવે તમને બતાવીશ કે કઈ રીતે આંદોલન કરે છે અને પ્રોટેસ્ટમાં કઈ રીતે નવી રીત ચાલુ કરી છે. હાલો આપણે આગળ રહ્યો કન્ટિન્યુ. તમે એમ કહેતા હશો કે દૂતો એમ કહેતો હતો કે એ લોકોએ બેટીને મિટિંગ કરી હતી પણ એમાં મેળ ન આવ્યું હોય ને, તો તમે જો કે આમાં જે મુખ્ય વિરોધી હોય ને એની માંગણી શું હોય એમ. તો વિરોધીઓનો આરોપ છે કે અધિકારીએ પૂરતા વળતર વિના પરિવારોને તેમના પૂર્વજોના ઘરમાંથી અને બળજબરીથી કાઢી મૂકે છે જમીનોમાંથી. તો તમે જોઈ શકો છો કે જે અમુક જે વિરોધ કરતો એનો પણ વાંક ન હોય વધારે. આમાં એવું હોય કે જે માની લો કે એ લોકોને કરવું હોય અલગ, હવે એ લોકોને કરવા ન દે એટલે શું થાય કે વિરોધ પ્રદર્શન થાય. હવે આમાં જે વિરોધ કરે છે બરાબર, જે આદિવાસી તમને કીધું કે ગોંડ અને કોલ જે સમુદાયો છે આદિવાસીના, એ તમને વાત કરી એમ, એ લોકો શું કહે છે કે અમને ને વિરોધીઓની માંગણી એ કે અમને ભાઈ એને આ લોકોએ અધિકારીઓ જે મોટા અધિકારીઓ એને તો પોગી ન કે સરકારી અધિકારીઓ એમ કે પરિવારોને તેના પૂર્વજોને ઘરમાંથી અને જમીનોમાંથી બળજબરીથી કાઢી મૂક્યા અને કાંઈ વળતર વિના કાઢી મૂક્યા. એક વળતર એ નથી આપ્યું. અને પ્લસ બીજો આક્ષેપ એવો છે કે એને ઘરમાંથી વીજળી પણ કાપી નાખી અને મિલકતો તોડી પાડી છે. તો તમે કહો કે કઈ રીતે એને હેરાન કરવામાં આવ્યા છે આદિવાસી લોકોને, કે જે બીજા નદી કિનારા વિચારા જંગલમાં રહેતા હોય, જે ગરીબ માણસો જોયા સાવ, એને ઘરમાંથી એક તો એને પોતાની જમીનમાંથી કાઢી મેલા, ઘરમાંથી કાઢી મેલા બળજબરીથી. જેવું તમને શાંતિથી નહીં, બધું કામ બળજબરીથી જ કરવું પડે. બળજબરીથી બધી કાઢી મૂક્યા અને પ્લસ એને ઘરમાંથી વીજળી કાપી નાખી છે અને પ્લસ મિલકતો તોડી ભાંગી નાખી. માની લો ડિમોલેશન. ટૂંકમાં અત્યારે તમને ખબર ડિમોલેશન મળે ઘણું ચાલુ, એટલે તમને ડિમોલેશન ઇંગ્લિશ શબ્દ સમજાય છે ડિમોલેશન એટલે શું. તો ટૂંકમાં ડિમોલેશન કરી નાખ્યું ઘરનું એનું, પ્લસ પૂરતું વળતર આપ્યા વિના. તો તમે એમ કહો કે ભાઈ મારે ઘર મારી જમીન છે મને એનું વળતર આપો,
તો માની લો કે તમારે જમીન 2 કરોડનો ભાવ હોય તો તમે કહો પેલા મને 2 કરોડ આપો અને મારે 50 લાખ ઘર ના આપો તો હું તમને ખાલી મેળવો જઈશ, તમારે જે કરવું એ કરો. તો ઓલા લોકો શું કીધું એટલા બધા નો 10 લાખ ખાલી આપવું એમ, તો એ પૂરતું વળતર ન આપ્યું હોય એમ. એટલે પૂરતું વળતર નથી આપ્યું, જમીન વીજળી કાપી નાખી સોરી, અને પ્લસ મિલકત તો થોડી ભાંગી નાખી. એટલો દબદબો એનો રાખ્યો આદિવાસી ઉપર. આગળ મેં તમને વાત કરી કે એમાંથી બાંધકામ જે કરે છે એના લીધે શું શું વાંધો પડી શકે. તો ત્યાં જે એક બાંધકામ કરેલું એક પુલ છે, જેમ માની લો કે કામ ચાલુ છે એને રિનોવેશન કરે છે. આ જેમ કેન બેટવા પ્રોજેક્ટ કીધું ને એ પ્રોજેક્ટમાં જે પુલ છે ને એનું નામ છે દૌધન બાંધકામ, એટલે દૌધન પુલ છે. દૌધન બાંધકામના તેને લાગતા જમીન સંપાદનથી મોટા પાયે જમીન ડૂબી જશે. ત્યાં પુલનું કામ ચાલુ, મેં તમને કીધું એમ કે ત્યાં જમીન છે ત્યાં પાણી આવવા દે તો મોટા ભાગની જે જમીન હોય આ લોકોની જે પૂર્વજોની જમીન ડૂબી જશે. અને તેમાં પર્યાવરણ રીતે સંવેદનશીલ પન્ના ટાઈગરનો પણ સમાવેશ થાય છે, ડૂબી જશે એમાં. પન્ના ટાઈગર વસ્તુ એવી છે જગ્યા છે કે જે ટાઈગરના રહેણાંક વિસ્તાર છે આખો, ત્યાંના ટાઈગર છે બરાબર, એ મધ્યપ્રદેશ બાજુની એ ટાઈગર છે ને, ટાઈગર એ બાજુ એક જોવાલાયક સ્થળ છે પન્ના ટાઈગર જગ્યા. ત્યાં તમને જોવા મળશે કે ટાઈગર જોવા મળશે, સિંહ જોવા મળશે, સોરી સિંહ નહીં વાઘ જોવા મળશે. અને વાઘને આખું રહેણાંક એરિયો આખો છે અને પ્લસ સૌંદર્યશીલ મસ્ત જગ્યા છે. તમે ગૂગલમાં કદાચ સર્ચ કરજો કે પન્ના ટાઈગર એટલે તમને વસ્તુ જે આવી જશે. મેળ આવશે તો તમને ફોટો લગાડી દઈશ બાજુમાં, અહીંયા બાજુ ફોટો લગાડી દઈશ, તમને જોવા મળી જશે કઈ રીતે શું એને. તો એનો પણ સૌંદર્યશીલ જે છે કુદરતી વાતાવરણ એ પણ સમાવેશ થાય છે કે એનો પણ ભાંગી તૂટી જશે, એનું વાતાવરણ પણ બગાડ દેશે અને શું કુદરતી જે છે એનો પણ શું કે તોડવામાં આવી જશે અને પ્લસ એનું પણ કુદરતી બગાડવામાં આવશે. આગળ બીજા આક્ષેપો એવી રીતે રાખેલા છે કે આદિવાસી સમુદાયનું જે ને કહેવાનું એવું છે કે વહીવટી તંત્રએ પ્રોજેક્ટ પ્રભાવિત પરિવારોને સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવેલ નથી. તો જે વહીવટી તંત્ર છે ને એ લોકોએ પ્રોજેક્ટના જે પ્રભાવિત પરિવારો હોય ને જે નડતું હોય છે ને એ લોકોને સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. કે જે ભાઈ આ પરિવાર પહેલા તો એ વસ્તુ કે પરિવાર આટલા છે ત્યાં આટલા પરિવારનું આવી રીતે રોજિંદુ ચાલુ હોય તો પેલા આનું બિલ પેલા પૂછાવો કે શું કરવામાં આવે શું નહીં. ત્યાં માની લો કે ત્યાં તમે કીધું તો એમ કે લાખોમાં પરિવાર લોકો છે ત્યાં, તો જે લાખોને બદલે હજારો જ કીધું કે આટલા પરિવાર જ છે એમાં કઈ વાંધો નહીં પડે, તમે તો મારે પુલનું કામ ચાલુ કરો. તો સંપૂર્ણ યાદી જાહેર કરવામાં નતા કે ભાઈ આટલા પરિવારનું મેં કીધેલું છે, એટલે આ લોકોને એ પ્રમાણ શક કે ભાઈ આ લોકોએ ખોટું કરેલું છે એટલે તો જ યાદી ન જાહેર કરતા હોય એમ. બીજું એવું છે કે વ્યાજબી પૂર્વવર્તન, જે વ્યાજબી પૂર્વવર્તન આપવું જોઈએ એ લોકો વ્યાજબી પૂર્વવર્તન આપ્યું નથી. આ લોકોને પૈસા જે જોતા હોય બરાબર, જેટલી જમીનના પૈસા હોય એટલે આ લોકોએ આપ્યા નથી. પ્લસ બીજો આક્ષેપ એ છે, ત્રીજો આક્ષેપ ગંભીર આક્ષેપ એ કરવામાં આવેલો છે કે કરારોનું પાલન કરવામાં નથી આવ્યું. માની લો કે એ લોકોએ કરાર કરેલો હોય કે અમે તમને જમીન તમારી લેશું તો અમે તમને જમીન આપવી છીએ એમ, એવી રીતે કરાર કરેલો હોય. તો એ લોકોએ કરારનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં નથી આવેલું. અને આદિવાસીઓને કેવું એવું છે કે જ્યાં 3 મુખ્ય કારણ છે કે જે અમે પ્રોટેસ્ટમાં ઉભા છીએ અત્યારે, અને પ્રોટેસ્ટમાં ઉભું રહેવાનું મુખ્ય કારણ તમને બધા કીધા એમ. આદિવાસી બધા કર્યું બરાબર કે અલગ અલગ વાયા પડી ગયા, તમને આટલા વાંધા એટલે એ લોકોએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે તો તમને કેવા એ બતાવું કે હવે કે કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે. તો તમે વિરોધ પ્રદર્શન કરવાની જે રીત છે ને એ જોઈને તમે સાંભળીને ચોંકી જશો, એવી રીતે વિરોધ પ્રદર્શન કરેલો એ લોકોએ. તો મુખ્યત્વે આદિવાસી મહિલા છે ને એના નેતૃત્વ હેઠળ આ આંદોલનને પ્રતિકાત્મક અને અનોખા વિરોધ પ્રદર્શનમાં વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. એને પ્રદર્શન એવું કર્યું છે કે જે તમે જોઈ શકો છો કે તમે જે માની લો કે ગમે એ હોય ને ગમે એ માણસ તો વિરોધ જોઈ ને લોકોનો તો તમે ગમે એ માણસ છે ને ખેંચાઈ જાય ત્યાં કેવો ભાઈ આવું વિરોધ પ્રદર્શન કર્યો, આવું તો કોઈ નથી કર્યું એમ, એવો વિરોધ પ્રદર્શન કર્યો એને. યોગ્ય પુનઃવર્તન અને વિના વિસ્થાપિત મૃત્યુ સામાન છે એવું કહેવામાં આવે છે કે યોગ્ય પુનઃવર્તન ન મળે ને તો એને મૃત્યુ પ્રમાણે છે એમ, કે અમને જે વળતર આપવાના હતા ને અમને પૂરું નથી મળ્યું તો મૃત્યુ પ્રમાણે છે. તો તે દર્શાવવા માટે મહિલાઓએ પ્રતિકાત્મક એટલે કે ચિત્તા પર સૂઈ ગઈ છે. વિના વિસ્થાપન મૃત્યુ સામાન છે એવું કહીને મહિલાઓએ જો તમને કીધું એમ કે પ્રતિકારક એટલે ચિત્તા પર સૂઈ ગઈ છે, ચિત્તા પર સૂઈને વિરોધ પ્રદર્શન કર્યો. જેમ કે એને મૃત્યુ પ્રમાણ કીધું તો મૃત્યુ સમાન હોય તો મૃત્યુ તો શું હોય, ચિત્તા ઉપર જ હોય ને, હજી મળેલા માણસ હોય જી ચિત્તા ઉપર જ હોય. તો ભાઈઓ શું કર્યું કે જે ચિત્તા ઉપર સૂઈ ગઈ છે અને ચિત્તા ઉપર સૂઈ અને વિરોધ પ્રદર્શન કર્યો છે. ચિત્તા પર સૂઈ તો ગઈ, પાછી એને અમુક જણે એવું કર્યું છે કે જે ફાંસીનો ફંદો હોય ને એવી રીતે લટકાવી દીધો અહીંયા કે લાકડાને બાંધી અને ફાંસીનો ફંદો ગળામાં રાખીને એવી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે કે ભાઈ અમે એને ગળા પાછો ખાઈ લીધો એમ, કારણ કે આમ ઓફ થઈ ગયા એમ. કારણ કે જે ચિત્તા ઉપર સૂઈ જવાનું હતું જે મૃત્યુ સમાન હતું તો બધા એનું આંદોલન એવી રીતે કર્યો છે કે અમુક ચિત્તા ઉપર સૂઈ ગયા, અમુક ગળે બાટો બાંધી અને લટકી ગયા છે, એવી રીતે એને આખો વિરોધ પ્રદર્શન કર્યો છે.
અને પ્લસ વિરોધીઓએ તેમના અટકાયત કરેલા જે નેતા હોય ને એના સાથે રાખી અને એકતા ચૂલ બંધ એટલે કે રસોઈ બંધ કરવાનું પણ આંદોલન કરેલું છે. તો તમે જોઈ લો કઈ રીતે આખું હોય ને ઇન્ડિયામાં આંદોલન ચાલુ છે. ચિત્તા ઉપર સુઈ ગયા છે, ઘડા ફાંસો ખાઈ રહ્યા છે અને પ્લસ ચૂલા પણ બંધ કરી દીધા છે. આવી રીતે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું છે. આ તો એક પ્રોટેસ્ટની વાત છે. બીજા પ્રોટેસ્ટ આપણે વિડીયો બનાવ્યો હતો કે જે દિલ્હીમાં જંતર મંતરમાં છે. હજી તમને ખબર હોય તો આપણા ગુજરાતમાં ખેડૂતો પ્રોટેસ્ટ ચાલુ છે, બારે બધે બિહારની એ બાજુ ચાલુ છે, મલયાલમ બાજુ કંઈક ચાલુ છે, અલગ અલગ તમે પ્રોટેસ્ટ કેટલાય ચાલુ છે. તો એના પણ વિડીયો આવી જશે મારી પાસે. આ ઇન્ફોર્મેશન મારી પાસે છે બધાની, તો આપણે અલગ અલગ વિડીયો બનાવશું. તમને આમાં કદાચ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરી દેજો. અને આ તો પ્રોટેસ્ટ કારણ અને આ પ્રોટેસ્ટનું જે કઈ રીતે રીતિ હતી કે કઈ રીતે પ્રોટેસ્ટ કર્યું હતું સપોર્ટ કરવામાં હજી કોઈ આવ્યું નથી ત્યાં, તો એ પ્રમાણે જો આવશે આપણે એનો ભાગ બનાવશું. કઈ રીતે કોણ કોણ હતું એ આપણે જોઈશું. તો ચાલો મળીએ કાલ નવા વિડીયો સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોને. મળીએ કાલ નવા વિડીયો સાથે.